સમાચાર ડભોઈથી સામે આવ્યા છે। ડભોઈમાં રાધે કોમ્પ્લેક્સ નજીક રખડતા ઢોરે શહેરને અડફેટી લીધું। આ અંતર્ગત વાત કરવામાં આવે તો ડભોઈ શહેરમાં રખડતા ઢોરનો આતંક જે છે તો યથાવત જોવા મળી રહ્યો છે। આતંક અને પંથકમાં રખડતા ઢોરોને કારણે લોકોને ગંભીર ઈજાઓના ડર રહે છે। તો આ સાથે જ ઈજા પહોંચાડવાના બનાવો બની ચૂક્યા છે, છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલામાં ભરવામાં આવ્યા નથી। તો અંતર્ગત તેને લઈને એક યુવાન રખડતા ઢોરના અડફેટે ચડ્યો હતો અને સામાન્ય ગરીબ પરિવારના યુવાને રખડતા ઢોરોના અડફેટે ચડતા ઈજાઓ પહોંચી હતી। ત્યારે રખડતા ઢોરોને લઈ આ અગાઉ શહેરમાં આટલા બધા અકસ્માતો અને ઘટનાઓ બનવા છતાં તેમજ નગરપાલિકા ખાતે કમિટી બનાવવામાં આવી છે, છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી। ત્યારે ઢોર પકડવા માટે નગરપાલિકાના શાસકોની આંખ ક્યારે ઉઘડશે અને ક્યારે રખડતા ઢોરોના પાલિકા સામે દંડાત્મક કાર્યવાહી કરાશે તેવી લોકો રાહ જોઈને બેઠા છે। આ અંતર્ગત શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે।